ભરૂચ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે પાલેજ પંથકની આશરે 10 જેટલી હોટેલો અને ખાણીપીણીની પેઢીઓમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું। તપાસ દરમિયાન અધિકારીઓએ સ્વચ્છતા, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્ટોરેજ સિસ્ટમની ઝીણવટભરી ચકાસણી કરી હતી। ચેકિંગમાં કેટલાક સ્થળોએ અસ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન અને ગંભીર બેદરકારી સામે આવતા સંચાલકોને સ્થળ પર જ કડક નોટિસ ફાટવવામાં આવ્યો હતો। અધિકારીઓએ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા આ તમામ અખાદ્ય જથ્થાનો તાત્કાલિક યોગ્ય જગ્યાએ નાશ કરાવ્યો હતો। જપ્ત કરાયેલા અખાદ્ય જથ્થામાં ટામેટા, ધાણા અને લસણ જેવા શાકભાજી 10 કિલો, બાફેલા ચણા 2 કિલો, ચિકન ગ્રેવી 1.50 કિલો, બાફેલા રાઈસ 5 કિલો, કાચું ચિકન 3 કિલો, તળેલું તેલ 3 કિલો, 24 નંગ વાસી રોટલી, ચિકન મસાલા 4 કિલો, રેડી ટિક્કા ચિકન 7 કિલો અને અન્ય 7 કિલો જથ્થો મળી આવ્યો હતો। અધિકારીઓએ તાત્કાલિક ધોરણે આ તમામ અખાદ્ય વસ્તુઓનો યોગ્ય જગ્યાએ નાશ કરાવ્યો હતો। બીજી તરફ ભરૂચ નગરપાલિકા કચેરી સામે આવેલી ઇન્ડિયન બેકરીમાંથી ખરીદેલા પફમાંથી દુર્ગંધ મારતું બટાકાનું શાક નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી હતી। આ બાબતને ગંભીરતાથી લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચી બેકરીને ક્લોઝરની નોટિસ આપી હતી। સ્થળ પરથી પફના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તમામ અસુરક્ષિત પફના જથ્થાનો કચરામાં નિકાલ કરવામાં મારું નામ કુણાલભાઈ કાયસ્થ છે। હું 4:15 ગાળામાં આપણે ઇન્ડિયન બેકરી પર પફ ખાવા આવેલો હતો અને પફ ખાતા મેં જોયું કે અંદર કંઈક કાળું છે અને પછી એ જોયું તો એ સડેલું બટાકું હતું, જેથી મેં દુકાનદારને કીધું, પરંતુ તે લોકો ખાલી બદલી આપીશું એમ કરીને છૂટા થઈ જવાની વાત કરતા હતા, જેથી મેં ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસરને બોલાવેલા અને અત્યારે એ સ્થળ પર આવી ગયેલ છે અને તેઓએ સેમ્પલ પફના લીધેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે। બરાબર છે।